બોલો હરિકૃષ્ણ મહારાજની જય, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પાંચ પાંડવો, કુંતા માતા એને જીવન અને સંસ્કૃતિનું શિક્ષણ આપે છે. એક વખત પાંચ પાંડવો બેઠા હતા. સાંજનો સમય છે, દસમીનો દિવસ છે. કુંતા માતા કે યુધિષ્ઠિર, ભીમ, જો કાલે મોટી એકાદશી છે અને એકાદશી આપણી પરંપરામાં મોટી એકાદશીનો બધાએ ઉપવાસ કરવાનો હોય. માટે ભીમ, પાંચે ભાઈઓએ કાલે ઉપવાસ કરવાનો છે. કરશો ને બધાએ ઉપવાસ? નકોરડો, નિર્જળા, પાણી પણ નહીં પીવાનું. યુધિષ્ઠિર કે હા માં, તમે કહો એટલે અમે ઉપવાસ કરીએ જ ને. અર્જુન કે હા, નકુલ સહદેવ કે હા. કુંતા માતા કે ભીમ, તું ઉપવાસ કરીશ ને? ભીમ કે ના હો, ઉપવાસનું નામ લેતા નહીં. કેમ? તો હું પાતળો પડી જાઉં, મને ચક્કર આવી જાય, મારે ઉપવાસ નથી કરવો. એટલે ભીમ, આપણી પરંપરામાં બધા મોટી એકાદશી કરે તો કઈ પરંપરા ભલે કરે, મારે તો કેતા હોય તો હું ડબલ ખાઈ દઉં એકાદશી બધાના ભાગનું. એટલે આ ભીમ, એવું ન હોય, ઉપવાસ કરવો પડે. હું ઉપવાસ નથી કરવાનો. બધા સમજાવે. કુંતા માતા કે તું જે કે એમ અમે કરી, પણ ઉપવાસ કાલ કર. બધા રાજી થાય, ભગવાન રાજી થાય. ભીમ કે મારી ઉપર ભગવાન રાજી જ છે, હું ક્યાં કોઈને મારવા કોક પાપ કરું છું. માએ બહુ કીધું ને એટલે ભીમ કે એક શરતે ઉપવાસ કરું. તો કે શું? તો કે કાલ એકાદશી છે ને, આજે સાંજે તમે એવું સુંદર મજાનું ભોજન બનાવી દો, અનેક પ્રકારના ફરસાણ, મિષ્ટાન, અને હું આજે સાંજે એટલું જમું ડબલ કે કાલ જો મને ભૂખ ન લાગે તો ઉપવાસ કરું, અગાઉથી પેન્ડિંગમાં. એલા ભીમ, આવું હોય તો કે એવું જ હોય તો જ મજા આવે ને, નકર એકાદશીની શું મજા? કુંતા માતાને એમ થયું, જો કોઈ હિસાબે ઉપવાસ કરતો હોય તો હાલો એને બનાવી દઈએ. હા બોલ ભીમ, બનાવી દઈ. પણ ભીમ કે હું કહું તે મને ભાવે ઈ બનાવવાનું. બોલ ભીમ, શું તને ભાવે? તો કે લિસ્ટ કરો. લિસ્ટ મીંડા કરવા. લાડુ, જલેબી, ગાંઠિયા, પેંડા, ગુલાબ જાંબુ, શક્કરપારા, તમે જુઓ તો કેટલી પ્રકારના ફરસાણ. ઈ બધું બનાવો તો મને એમ થાય કે કાલ કાંઈક ઉપવાસ કરવાનું વિચારશું. લે, હજી વિચાર. કુંતા માતા કે જો કાલ પછી ઉપવાસ કરવો પડે. હા કરશું. ભીમ રાજી થઈ ગયો. વાહ ભાઈ વાહ, કાલની વાત કાલ, પણ આજ તો મોજ. કુંતા માતા ગયા રસોડામાં. એ તાત્કાલિક બધું રસોડું ચાલુ કર્યું. અહીંયા રાજસભામાં પાંચે ભાઈઓ બેઠા છે, રાજની ચર્ચા કરે છે. કુંતા માતાને આવતા મોડું થયું. ભીમનું મન તો કઈ રાજ ચર્ચામાં છે જ નહીં. ભીમ કે રાજવાળા રાજ કરે, આપણે હું લેવા દેવા, આપણે તો પેટનું રાજ. કુંતા માતાને મોડું થયું એટલે ઊંચો થઈ જઈને આમ જોવે બારણા સામે, કઈ આવશે માં? ત્યાં કુંતા માતા આવ્યા. ભીમને ભૂખ બહુ લાગી હતી. કુંતા માતા આવીને બેઠા કે દીકરા, રસોઈ તૈયાર છે? તો કે હા માં, આ થોડીક રાજ ચર્ચા બાકી છે એ કરી લઈ. ભીમ કે એ કાલ કરશું, રાજ ચર્ચા ન ખૂટે. તો કુંતા માતા કેલા બોલમાં થોડીક રાજની ચર્ચા કરી લઈ. બેઠા. એમાં રાજની બધી વાતો હાલવા માંડી તો મોડું થયું. ભીમને તો એમાં રસ હતો જ નહીં. ભીમને તો ભોજનમાં જ રસ. ભીમ કે આ કઈ ખૂટે આનું,
અને બહુ ભૂખ લાગી છે એટલે બધાય જમવા આવે તો હું ભૂખ્યો રહું, કાંઈક એકલો જાઉં અને અગાઉ જાપટી જાઉં એવી યુક્તિ કરું. પણ ભીમ કે આ બધાની વચ્ચે જાવું કેમ? અને ભીમ ઓચિંતાનો ઉભો થઈ યુધિષ્ઠિરને કે એકી જવું છે. યુધિષ્ઠિર કે સારું જલ્દી. ભીમ કે હમણાં નીકળો. પેલા ધીમે ધીમે આવેલો ને બહાર નીકળો તો મુઠ્ઠીઓ વાળી રસોડા તરફ. વહેલું આવે રસોડું. પૂગો એમ થયું જો ઓલા આવી જાય ને તો ખબર પડી જાય કે આ પેશાબ કરવાને બાને ઉપડી ગયો. એ બાયણું ખોયલું ન ખોયલું પાટું માર્યું તો બાયણું ખેડવી નાખ્યું. અંદર ગયો ત્યાં તો સુંદર મજાના લાડુ ચકાચક ઘીમાં એવી સુગંધ આવે. લાડુ ને ભજીયા ને પૂરી ને શિખર ને જલેબી ને બાસુંદી ને મોહનથાળ ને રબડી ને જેટલા નામ યાદ આવે આપણે ક્યાં વાંધો. હા હા, ભીમના મોઢામાં પાણી મીંડું આવવા. હવે મોડું કરાય નહીં, આજ આવો લાગ આવ્યો છે. ભીમ તો બેહી ગયો ભાઈ, બાયણું ઠાલું આમ ટેકાવી દીધું. એક એક હાથમાં 5-5 લાડુ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ધોતું ઢીલું કરીને બેહી ગયો ભાઈ. શિવનો ભગત હતો. મીંડો ખાવા પણ થયું મોડું થાય. પછી શું કર્યું? શાક ને દાળના તપેલા ભર્યા હતા, એમાં નાખી દીધા લાડુ, એમાં દાળ નાખી, એમાં નાખ્યું ફરસાણ, એમાં નાખ્યું મિષ્ટાન, તાવીથાથી બધું હલાવી ડોઈ રાબડું કરીને આખું તપેલું મોઢે માંડી ઓમ હર હર મહાદેવ પી ગયો. બધું બધાની રસોઈ સાફ, એક દાણો ન વિધો. પછી આખું માટલું પાણીનું ભેરું થી મોઢે માંડીને પી ગયો. ઘટાક ઘટાક ઘટાક. છેલ્લે જોયું કે સંભારો વહીધો તો ઈ લોકો ખાઈ ગયો. પછી બધાએ વાસણ ઢાંકી હતું એમને મૂકી, કોઈને ખબર ન પડે એમ બારણું હરખું કરી અને ભાગી અને સભામાં આવીને હંદાઈને વાહે બેસી ગયો. અને ખોટખોટું આંખું હોય છે ભગવાનનું નામ લેવા માંડ્યો. ઓમ નમઃ શિવાય. પાછો ફાઈન ઉપર હાથ ફેરવતો જાય. હવે થોડીક વાર થઈ ત્યાં કુંતા માતા કે હાલો હાલો જલ્દી, રસોઈનું તો આવું ભૂલી જ ગઈ, જમવાનું તો કહેવાનું. હાલો હાલો જલ્દી, મોડું થઈ ગયું, રસોઈ ઠરી જતી છે. ભીમ કે હા હો, રસોઈ ઠરી જતી છે, હાલો હાલો. આમાં કઈ ખબર ન રહી રાજના કામમાં. હાલો હાલો જલ્દી. ભીમ એ બધાને આરે ભળી ગયો એટલે ખબર ન પડે ને. ભીમે જાણ્યું કે આગળ ખબર પડશે. હાલો જલ્દી. આવ્યા પછી એવો નિયમ હતો કે સ્નાન કરે, પછી માળા કરે, પછી જમવા બેસે. કુંતા માતા કે હાલો પાંચે ભાઈઓ સ્નાન કરી લ્યો. બધા પોતપોતાના સ્નાન ગૃહમાં ગયા. અને ભીમનો બાથરૂમ એ 20x20 નો ભાઈ, નાનો બાથરૂમ હોય તો ભટકાય પાછું. એ નળ ચાલુ કરીને મીડો નાવા હર હર મહાદેવ. પાણીના ફૂફાડા ભરી ભરીને કોગળા ભરીને ફુવારા ઉડાડે. ઓલા બધા તો ભૂખા થયેલા, કાલ પાછો ઉપવાસ કરવો હતો એટલે એ તો જલ્દી જલ્દી નાઈને બહાર નીકળી ગયા. કુંતા માતા કેલા ભીમ બહાર નીકળ, આ તારી રાહ જોવે, જમવાનું મોડું થાય. હરખું ના આવવું જોઈએ પવિત્રપણે. જલ્દી એ બધા ઉતાવળા ભૂખાડવા છે, જલ્દી જલ્દી જેમ તેમ નાઈને અડધા વાહત કોરાય છે. અને હું તો ગંગા, જમુના, સરસ્વતી બધી નદીઓને યાદ કરું. બધી નદીઓ આવતા વાર લાગે ને. નાય ફૂફાડા બોલાવે બાથરૂમમાં. ઓલા પાંચે ભાઈઓ નાય, પિતાંબર પહેરી. કુંતા માતા કે માળા કરી લ્યો 5-5, પછી જમવાનું આપું છું. ભીમ તો હસે અંદર બેઠો બેઠો, હું આપશે, બધું ફાઇનમાં છે આપણી. અહીંયા ભીમ બહાર નીકળો, ધોતિયું પહેર્યું મોટું 50 ફૂટ લાંબુ. ભીમની વાત નાની નહીં આવે. ઓલા બધા માળા પહેરવા બેઠા. કુંતા માતા કે ભીમ માળા કરી લે.
એમ કે લાવો માળા. ભીમની માળાના પારે આવડા નાળિયેર જેવા. એક માળા માથામાં મારી તો 9 ટાકા આવે. ભીમ માળા ફેરો તો કઈ બાંધવામાં જ વાપરતો પાછો. એ બચારે પાંચે ભાઈ બે ગયા આખો વિચીને. ભીમ તો આખો વિચીને બે ગયો. એક મિનિટ એક પારો ખેંચે. ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ. ઓલા ભાઈઓ તો જલ્દી માળા પૂરી કરી, કારણ કે ભૂખ લાગી હતી. એ તો જમવા બેસી ગયા. કુંતા માતા કે ભીમ જલ્દી કર, માળા અહીંયા જમવાનું ઠરી જાય છે. ભીમ કે ભગવાનનું ભજન કરવામાં ઉતાવળ, હું તો ભગવાનનું ધ્યાન લગાડી દઉં. આ બધા તો આમ કરી ભગવાનમાં ક્યાં એને હેત છે. મારું મન ભગવાનમાં લાગી જાય પછી ખબર ન રહે. હા, આજ વળી ભક્તિ લાગી ગઈ છે. સારું રસોડું જોયું એટલે ભક્તિ લાગે. એ ભીમે માળા જલ્દી પૂરી કરી. અટર મારા ગટર મારા, અટ પારો ઝટ પારો, પારા પછી ફટ પારો. જલ્દી માળા પૂરી કરી. બેઠા બાજોટ ઉપર, ચાંદીના થાળ મુકાણા. પાંચે પાંડવો બેસી ગયા. ભીમ મનમાં દાંત કાઢે. થાળ તો આવડા મોટા મૂક્યા પણ પીરસ છે હું. ભીમ કે કાંઈ વાંધો નહીં, આપણે કઈ બોલવું નહીં. કુંતા માતા ગયા અંદર જઈને વાસણો ઉચકાવીને જુએ. લાડુ સાફ, જલેબી સાફ, ગુલાબજાંબુ સાફ, શાક ને દાળના તપેલા હાવ તળિયા જાટા. કાંઈ નહીં, એક અનાજનો કણ નહીં, બધું ખાલી ખમ. કુંતા માતા કરે રે આટલી બધી રસોઈ હું બનાવીને ગઈ તો એટલી વારમાં રસોઈ ગઈ ક્યાં? આ કોણ આવી ગયું? કોણ ખાઈ ગયું? એટલે કુંતા માતાએ બૂમ મારી. હો, બહાર આવ્યા, ખીજાઈ ગયા. એલા આમાંથી કોણ ખાઈ ગયું આ રસોઈ? કોણ જમી ગયું? આમાંથી કોઈ આવ્યું તું? ભીમ કે માં અમે કોઈ નથી જઈમાં. યુધિષ્ઠિર કે ના માં અમે તો જઈમાં જ નથી, અમે આયલા આવી. અર્જુન ને નકુલ સહદેવ કે અમે નથી જઈમાં. તો આ રસોઈ જાય ક્યાં આટલી બધી? ભીમ કે માં મોટો મગર મીંદરો આગળ આમ થઈ ગયો, કદાચ ઈ ખાઈ ગયો હોય. કુંતા માતા કે ઈ મગર મીંદરો તું જ. સાચું બોલ, તે ખાધી કે નહીં? સાચું બોલી જા. ના હો માં, મેં નથી ખાધી. જઈ હોય તે મારું ખોટું નામ આવે છે. અર્જુન કે ભીમભાઈ તમે જોવા જોઈએ. અર્જુન સામે ડોળા કાઢ્યા, મેં ખાધી? અર્જુન કે ના 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 ભીમભાઈ, મને ભૂલ થઈ ગઈ. કોઈ નામ ન લઈ શકે. ભીમ એવો વર્ધન સિનોટીઓ ભરે, 5 દી નિશાની રહે, કોઈ બોલે નહીં. કુંતા માતા કે તારી ઉપર જ મને શંકા છે. ભીમ કે આજથી અંજળ હરામ. ખોટે ખોટું મારું બાનું આવે, મને મારી જઈ હોય મારી ઉપર આળ નાખો છો. હું કેવો ડાયો ડમરો? એમ કરીને ખોટું રોવા માંડ્યો. આંખમાં આંસુ નહોતા આવતા, થૂક ચોપડી રોવા માંડ્યો. જઈ હોય મારી ઉપર એમ હું ભૂખાડવો છું? બીજાને મૂકીને ખાઈ જાવું? નથી ખાવું. આજથી રિહાઈ ગયો. ઊભો થઈને રૂમમાં વયો ગયો. રૂમ બંધ કરીને અંદર બેસી ગયો. અંદર બેઠો બેઠો પાછું દાંત કાઢે. ફાઇન ઉપર હાથ ફેરીને કે કેવું નથી. આ બાજુ કુંતા માતા કે યુધિષ્ઠિર આ ભીમ રીસાઈ ગયો. હવે એ ગાંડો માનશે નહીં અને ક્યાંક ભાગી જાય તો આપણે ગોતવા જવો પડશે. હવે એને મનાવો. હૈશે કે હાલ તે નથી ખાધું. તો કે ભીમ બારણું ખોલ. તો કે નથી ખોલવું. જઈ હોય મારી ઉપર ખોટું નામ આવે છે કે મારું, બસ આજથી ખાવું જ નથી. તો કુંતા માતા કે હવે શું કરશું? એલા ભીમ રિહાઈ ગયો. કાલનો ઉપવાસ તો નહીં કરે પણ રિહાઈ ગયો. સહદેવ કે માં એક ઉપાય છે ભીમને મનાવવાનો. તો કે શું? તો કે હું ખોટું હું કબૂલ કરી લઉં કે હું જઈમો હતો.
એટલે તમારે મને ખોટું ખોટું ઠપકો દેવાનો, એટલે ભીમ માની જાય અને બહાર આવી જાય, કારણ કે ગુનો કબૂલ થઈ ગયો ને કે હા એ વાત સાચી. એલા સહદેવ, કુંતા માતા કે સહદેવ મને તારી ઉપર શંકા છે, તે નથી ખાધું ને? તો કે માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને બહુ ભૂખ લાગી હતી ને એટલે હું ખાઈ ગયો. ત્યાં તો ભીમ પાયણું પછાડીને બહાર આવ્યો, જોયું ઓલા સહદેવનો કાટલો પીકડ્યો. એટલે આ ભૂખાડવા એકલો આખા ઘરની રસોઈ ખાઈ ગયો, પાછો માનતો નથી અને મારી ઉપર ખોટું હાળ આવે છે, શરમ છે કે નહીં? માં આને હું આજે એવો મારું, સીધો કરી દઉં, મારીને કોઈ દી બીજી વાર ખાવાનું નામ ન લે. કે સહદેવ કે મરી ગયા તો ઢીકા પાટે મને આગળ ઠેકાણે કરી દે. ગળું પકડી ઉપાડીને રૂમમાં લઈ ગયો. આ એવો મારું, આ સારી ટેવ કહેવાય? આ તો કુટેવ કહેવાય. એકલા ખવાદાય છે. વેદમાં હું મંત્ર આવે છે, સહનો ભૂનકતું, સાથે બેન જમવું જોઈએ. આ ચોરી કરતા શીખે, હાલ તને સીધો કરી દો એમ કે રૂમમાં લઈ ગયો. બાયણું બંધ કરીને આમ મારવા જાય. સહદેવ કે ભીમભાઈ મારતા નહીં મને. અરે તો કામ ખાધું? આટલા બધા માણસ રસોઈ, હજી અમારે કાલે ઉપવાસ કરવો છે અને એકલો જ આપટી ગયો. સહદેવ છે ને ત્રિકાળ જ્ઞાની હતા, એ બધું જાણતા. એટલે સહદેવ કે ભીમભાઈ મને મારોમાં. કા કોણે ખાધું એ કે મને ખબર છે. તો કે કોણે ખાધું? ભીમભાઈ પેશાબ પાણીની રજા લઈને આવ્યા હતા, બાયણું ખેડવીને અંદર ઘરી ગયા. એ કોણ? એ કેતો નહીં તને ખબર હોય તો. આપણે બે ખાનગી જાણી, તું મારો ભાઈ હો, બહુ ડાયો, માથે હાથ ફેરવા માંડ્યો. કોઈને કહેતો નહીં, આપણે ખાનગીમાં સમજી. એટલે તને કેમ ખબર પડી ગઈ? તો કે હું ત્રિકાળ જ્ઞાની છું. ભીમભાઈ તમે ક્યાં આટા મારો બધી ખબર પડે મને. હે કહેતો નહીં? તો કે નહીં કહું. બહાર આવ્યા તો કે હું તને ખોટું આમ ઠપકો આપીશ, તું બીતો નહીં, મારીશ નહીં. પાછો ભીમ પોતાનું રાખવા હારું સહદેવનું ગળું પકડીને, જો હવે ધ્યાન રાખજો, આજ મૂકું છું. બહાર આવીનો માં આજ આને જવા દઉં છું, પણ હવે બીજી વાર જો ખાધું ને તો આટકા કોકરા કરી નાખી. હું દયાળુ છું, આજ નથી કઈ કરતો, આ પેલો ગુનો માફ કરું છું. હા સહદેવ કે જોયું ભીમભાઈ કેવો રોપ મારે. ખાધું છે પોતે, કબૂલ કરાયું અને પાછો મારો કાટલો પકડે. કુંતા માતા કે હવે જે થયું તો હવે શું કરશું? કાલ ઉપવાસ છે. તો કે માં બીજી રસોઈ બનાવો, હવે અમે ભૂખ્યા છે. કુંતા માતાએ રાત્રે 11 વાગે પાછી રસોઈ બનાવી, પાછું બધું બનાવ્યું. રસોઈ તૈયાર થઈ એટલે પાંચેય ભાઈઓને કીધું હાલો હવે જમવા. એટલે ભીમભાઈને તો ગળા સુધી ઠસો ઠસ મોઢામાં હાથ નાખે લાડવો બહાર આવે એટલું ભરી દીધું હતું. બધાને જમવા બોલાવ્યા, ભીમ ઘડીકમાં આવે નહીં. કુંતા માતા કે ભીમ હાલ જલ્દી. તો કે આજ જરાક તબિયત ઠીક નથી. તબિયત ક્યાંથી ઠીક હોય? આ કેટલું ઉપાડી ગયો છે. તો કે હાલ ભીમ જમી લે, તારે માટે બીજી વાર બનાવ્યું. એ પાંચેય ભાઈઓને બાજોટિયા ઢાળી દીધા, થાળ મૂક્યા, કુંતા માતા પીરસવા માંડ્યા. પણ ભીમ હાવ જમે નહીં, થોડુંક જમ્યો. કે કેમ કુંતા માતા કે કેમ બેટા ભીમ જમતો નથી? તો કાંઈ પેટમાં ઠીક નથી. ક્યાંથી ઠીક હોય? ચાયવા વગરનું બધું ઓરી દીધું. ભીમ બેટા સાચું બોલ, પેલી રસોઈ તે ખાધી હતી, હું તને કાંઈ ઠપકો નહીં દઉં. તો કે માં મને ખીજાવો નહીં ને? હા નહીં ખીજાવો બેટા, તું બોલી જા, એટલે મને ખબર પડે ને કે શું થયું હતું. તો કે માં છે ને એ હું ખાઈ ગયો. હે ક્યારે આવ્યો તો? પેશાબ પાણી રજા લઈને નહોતો આવ્યો, પણ કે એટલી વારમાં વાર શું લાગે, બધું રાબડું કરીને પી ગયો, એટલે પેટમાં ગડબડ છે. સારું, પણ કાલે ઉપવાસ કરજો, આટલું બધું ખાઈ ગયો છું. હા એ જોશું. લે હાલે સવારે ઉઠું અને જો ભૂખ જેવું ન હોય તો ઉપવાસ કરું. નહીં કાલ તો ઉપવાસ કરવો જ પડે.
એ જમીન બધાય રાત્રે સુતા. સવારે વહેલું જાગવાનું હોય, એકાદશીનો ઉપવાસ એટલે યમુનાજીમાં સ્નાન કરવા જવાનું. સવારે 4 વાગે ઉઠીને સ્નાન કરીને પૂજા કરવાની, આખો દિવસ ભક્તિ કરવાની પાછી. એટલે કુંતા માતા જાગી, ઓલા 3 ભાઈઓને આમ ચપટી વગાડીને જાગી ગયા 4 ભાઈઓ. ભીમભાઈને એમ થયું કે આજે ઉઠવું નથી બંધાને. ઓલા 4 જાગ્યા. કુંતા માતા કે ભીમ હાલો જાગો, આજે જમનાજીમાં સ્નાન કરવાનું છે, ઉપવાસ કરવાનો છે, એકાદશી છે. ભીમ કહેતો તો શું છે, મને હુવા દ્યો. અને ભીમ તો ગોદડું દબાવી અને નસકોરા ગજાવ્યા. ગોદડું 1 ફૂટ ઊંચા નહીં જોતા. એલા એટલી વારમાં નીંદર આવી ગઈ? તો હા, ઉઠ નાવા જા ગોરી. જો આ એકાદશી એ પવિત્ર રહેવું જોઈએ, નાવું જોઈએ. ના હું પવિત્ર જ છું, માર નથી નાવું. કેમ? તો કે નાવા જાવ ને તો હાલવું પડે, હાલવું પડે તો પચી જાય તો ભૂખ લાગે તો ઉપવાસ ન થાય. આવી તો ફિલોસોફી પાછી. અરે કાલ સાંજે બધું ખાઈ ગયો ને આજ ના પાડે, જા નાય. જો ઓલા 4 ભાઈ વયા ગયા. તો કે એ નાય આવે ને પછી એનો હાથ અડાડી લે એટલે હું પવિત્ર થઈ જાય. જાણે આરતીને હાથ અડાડવાનો હોય ને એમ. બહુ માથાકૂટ કરી. ભીમ કે એક શરતે જાઓ નાવા. તો કે હું આજે ઉપવાસ ન કરું અને મારા માટે અટાણામાં રસોઈની તૈયારી મૂકો ને તો નાવા જાઓ. લે હાલે. એલા ખાધોડકા ભૂખાળવા. અટાણી એકાદશી તો હા, એકાદશી લાડુ ને એવું બધું બનાવો ને તો જાઓ. કુંતા માતા કે સારું જા બનાવીશ. બસ એમને અટાણે ચાલુ કરો, હું જોતો જાઉં પછી જાઉં, નકર તમે ન બનાવો. હાલ ચાલુ કરી. એ રસોઈ ચાલુ કરાવી સવારે 4 વાગે. બોલો. એટલે ભીમ ઉઠ્યો. ભીમ આનંદમાં આવી ગયો કે ઓલા 4 ભાઈ ઉપવાસ કરશે અને આપણે બંદા આજ એકાદશી લાડુ જમશું. બસ આપણું તપ, આજ આપણું તપ જમવું જ. ભીમ ઉઠ્યો નાવા માટે. યમુનાજીમાં જાય છે. મોટો લોટો લીધો આવો હાંડા જેવો, કારણ કે ત્યાં જઈને દાંતન કરવાનું, કોગળા કરવાના, નાવાનું. ખંભે નાખ્યું એક ધોતિયું કેવું ભાઈ, આખા ગામને છાંયો થાય એવડું વીકવું. હોય તો ઉપડો ભીમ આનંદમાં મનમાં બોલતો જાય, આજ તો બંદા એકાદશી લાડુ ખા હવારમાં, ઓલા બધા ભૂખે મરશે, આપણે ઉપવાસ નહીં કરી. આનંદમાં હેલો જાય. જંગલનો રસ્તો લીધો. એકલો આમ ડોલતો જાય, મનમાં મને બોલતો જાય. અને ભીમ રસ્તે આવેલો જતો અને ભીમ ખસે નહીં હો. રસ્તામાંથી એક બાજુ ન જાય. આમે આવેલો હતો ને એને ખાવું પડે, નકર આમ કોણી મારીને પાડતો જાય. પાછું ઝાડવા આવે, ઝાડવાને પાડતો જાય. એવું મહાભારતમાં વર્ણન છે. એક પાટું મારે ઝાડવું ઊંધું નાખી દે ભાઈ, એવો શક્તિશાળી હતો. હાથી બાથી આડે આવડે પૂછડી પકડીને ફેરવીને ઘા કરતો જાય. સિંહ આવે તેને ધુંબા પાટા મારતો જાય. એવો મોટો ભીમ પીગો. પણ ગાંડા ગદોડતો જાય, બોલતો જાય, એમાં રસ્તો ભૂલી ગયો અને બીજે જંગલમાં દૂર પૂગી ગયો. ત્યાં એક નાની નદી હાલી જતી. ભીમ આવીને વિચાર કરે, આ મારી ગંગા મૈયા જમના મૈયા ન હોય, આ તો નાનું વોકડું લાગે છે, આમાં મારી ફાયદા ન ભલરે. પણ હવે મોડું થઈ ગયું છે, ટાઈમ લેટ થાય, નાવું તો પડશે જ. પેલા દાંતણ કરી લઉં. આખો બાવળિયો ઉપાડ્યો અને આવડું દાંતણ કાપ્યું કોદાળીના હાથા જેવું, અને 2 હાથે મીંડો સાવવા અને ડૂસો ઉડાડે ફર કરતો. એ દાંતણ આખું સાવી ગયો બેઠો બેઠો. પછી હાંડા જેવો લોટો ભર્યો અને કોકડો કર્યો, 50 ફૂટ તો ફુવારો ઉડાડ્યો. અને કે હવે નદીમાં દુબાકા મારી નાવ ઘડીક તા લાડુ તૈયાર થઈ જાય. એ વારી ઝાડવા ઉપર ચડી નદીમાં દુબાકો મારવા ગયો.
ધ્વાંગ દઈને આવ્યા હતા તો પાણા લાગ્યા ઠાઠામાં. આમાં ક્યાં પાણી છે, ભૂલી ગયો કે આ સીસરી છે નદી. પાણો લાગ્યો, પાણા ઉપર ખીચાણો, એને બે ધુંબા માર્યા. પછી કે આમાં હું કેમ પલરીશ, આમાં કેમ નાવું. આડો હોઈ ગયો, ચેક ડેમ બાંધ્યો. આડો હું તને પાણી ભરાણું અને હું તો મોઢામાં પાણી ભરી અને જે ફુવારો મારે ડેમ ભરાણું. બાજુમાં નાનું એવું શિવનું ડેરું, પાણી છલકાણું, શિવના ડેરામાં ગયું, શિવલિંગ ડૂબી. જોજો ભાઈ, વાત સાંભળવા જેવી છે. શિવલિંગ ડૂબી ગયું. આ બાજુ કૈલાસ લોકમાં પાર્વતી દેવીએ શિવજીને કીધું, મહાદેવજી, નહીં વરસાદ, નહીં પૂર, અને આપણા ડેરામાં પાણી કેમ? આ શિવલિંગ ડૂબી ગયું. શિવજી હસવા માંડ્યા. કેમ હસો છો? તો કે મારો ભોળો ભગત ભીમ ઈ આજ નાવા આવ્યો છે, પણ ઈ નાવા આવ્યો એમાં આપણા ડેરામાં પાણી હું? તો કે એને તમે જોયો નથી, એવો છે મારો ભીમ ભગત. અને પણ તમારો ભગત હોય તો આવો, આપણું ઘર ડૂબાડી દે. તો કે બહુ શક્તિશાળી છે. તો કે શક્તિશાળી તેને હટાવી લ્યો. આવી રીતે ન નવાય ચેક ડેમ બાંધી. શંકર ભગવાન કે ઈ એવો શક્તિશાળી છે, એની પાસે હું હટાવવા જાઉં ને એ હઠીલો છે, એ મારું નહીં માને. પાર્વતી દેવીને આશ્ચર્ય થયું કે ઈ એવો તે કેવો ભગત કે તમે હોત એનાથી છેટાર્યો? તો કે હા, એને વતાવાય નહીં. એ ના તો જેમ કરતો એમ કરવા દેવાય, એને હળી ન કરાય. પાર્વતી દેવી કે ના, એને ઉઠાડવો. તો કે ઉઠાડવો તો એક ઉપાય છે. શિવજી કે તો કે શું? એક જ ઉપાય. તમે ગાયનું રૂપ લ્યો અને હું ભયંકર સિંહનું રૂપ લઉં. ભીમ છે આજે એકાદશી દિવસે ગાયની રક્ષા કરશે અને હું સિંહનું રૂપ લઈ અને તમારી પાછળ દોડું. તમે ગાયનું રૂપ લઈ અને હંબા હંબા કરતા દોડો અને હું સિંહ થઈને તમારી પાછળ તમારો શિકાર કરવા આવું. અને ભીમ જ્યાં નાતો હોય ત્યાંથી પસાર થવાનું. પછી જુઓ ભીમ બચાવવા માટે ઊભો થાય અને એની શક્તિ શું છે એ આપણે જોશું. તો એ તો સારું. પાર્વતી દેવી આમ જે હાથ કર્યો અને મંત્ર બોલ્યા તો ગાય બની ગઈ. શિવજી કૈલાસમાં ઉભા થયા અને આમ જે હાથ કર્યું ત્યાં ભયંકર વિકરાળ સિંહ ડાલામતું સિંહનું રૂપ લઈ લીધું. ભયંકર ગર્જના કરી જંગલમાં આવી ગયા અને એવી ત્રાળ નાખી, એવી ઘુર્રાટી કરી કે જંગલ ગાજવા માંડ્યું. પશુ પક્ષી ઉડવા માંડ્યા, હરણાઓ ભાગવા માંડ્યા. આખી જંગલમાં ભાગ દોડ મચી ગઈ. ફફડાટ વ્યાપી ગયો કે સિંહ સિંહ. અને આ બાજુ ગાય ભાગી. પાર્વતી દેવી ગાયનું રૂપ લીધું હતું, ઈ ભાગ્યા હંભા હંભા કરતા અને સિંહ એની પાછળ. ભીમ નાતો તો એને કાને અવાજ પડ્યો, ઉતો તો હજી ચેક ડેમ બાંધી. એલા સિંહ આવતો લાગે છે. હા, સિંહ આવતો લાગે છે. ઓ પણ ભીમ કે સિંહ થી બીવે બીજા. ઈ સિંહ છે તો હું ભીમ છું. વાંધો ને આવવા દો, આપણે નાવાનું ચાલુ રાખો. ત્યાં તો ગાય આવી, હંબા હંબા, ઊંચું ભૂસડું ઊંચા કાન. હો, ભીમે જાણ્યું કહો ગાયની પાછળ સિંહ પીળો લાગે શું છે? અને પાછળ સિંહ. ગાય છલાંગ મારી નદીમાંથી સામે કાઢે અને સિંહ આમ ત્યાં આવ્યો ઘે 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 કરતો. ભીમે આમ જોયું, પેલા સિંહ જ લાગે. સિંહ આમ છલાંગ મારીને ઓલે કાંઠે જવા જાય ત્યાં ભીમે બેઠા બેઠા સિંહના પાછલા પગ પકડી લીધા. પગ પકડી ફેરવીને કર્યો ઘા આ બાજુ 50 ફૂટ છેટે નાખી દીધો. પણ સિંહ ખીજાણો, ઘ્યા 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 ઘ્યા. ભીમ થયો બેઠો. ભીમ કે વેહ વેહ વેહ. સિંહ
આમ પંજો ઉગામી અને જોરથી દોડી અને એક જ થાપો માર્યો. ભાઈ નોર હતા તીક્ષ્ણ ભાલા જેવા, એક જ ડાબા પડખા પર થાપો માર્યો, આખો લોચો કાઢી નાખ્યો અને ડાબું પડખું આખું ચીરી નાખ્યું, ચામડું લબડું પીડ્યું, માંસ ને લોહીની ધારું થવા માંડી. પણ ભીમ ડરે. ભીમ કે મારો લોચો કાઢી નાખ્યો, ઉભો રહે. અને સિંહ ને પકડો, પકડીને આગલા પગ પકડીને ફેરવીને પાછો ઘા કર્યો. સિંહ પાછો બેઠો થયો. ભીમ તો હવે બહાર નીકળી ગયો, પોતરી પોતરી હરખી કરી લીધી અને કાંઠે આવ્યો. સિંહ ઘ્યા 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 પાછો દોડ્યો. આ બાજુ ગાયનું રૂપ લઈને પાર્વતી જોયા કરો અને સિંહ શંકર રૂપે ઘે 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 કરતો સિંહ આવ્યો. ભીમ સામે દોડ્યો, ઘા 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 કરતો. અને સિંહ આમ બે પંજા કર્યા, ભીમે બે પગ પકડી લીધા. સ્ટોપ. સિંહ ની જીભ બહાર નીકળી ગઈ અને ડોકું મળ્યું આખું. ભાઈ આજના જમાનામાં સિંહ ની સામે લડતા હોય અને સિંહ ને મારી નાખતા હોય તો આ તો ભીમ હતો. એવું ડોકું મળ્યું સ્ટેરિંગ કે સિંહ ની પૂંછડી ફટાફટ ઊંચા નીચે મંડી થવા અને જીભડો બહાર નીકળી. એટલે અચાનક શિવજી પોતાની શક્તિથી અદ્રશ્ય થઈ ગયા. સિંહ ગુમ. ભીમ કે જાદુ મંદર છું મંત્ર હું બધું. સિંહ ક્યાં ગયો? સિંહ ગયો ક્યાં? આમ જોવે આગળી હતો ને ગુમ થઈ ગયો. આ તો હું મેજિક. જોવે ને ત્યાં ભીમની પાછળ ભગવાન શિવ જોગી સાધુનું રૂપ લઈ મોટી જટા દાઢી ચીપ્યો અને ભીમની પાછળ ઉભા રહી ગયા. ભીમ આમ જોવે સિંહ ક્યાં ગયો? લોહી લોહાડો અને આખો લાલ ગયો. તા પાછું ફરીને જોયું ને તા જોગી મહાત્માને જોયા. જો શિવ હો તો મને મૂળ રૂપે દર્શન આપો. અને એ જ વખતે જોગીને રૂપ અદ્રશ્ય થયું અને મહાદેવ સિદ્ધેશ્વર ત્યાં પ્રગટ થયા. બાજુમાં પાર્વતી દેવ. ડમરું વાગવા માંડ્યું ભાઈ. ત્રિશુલ. વાહ ભગવાન શિવ. ભીમ તો રાજી થઈ ગયો. વાહ મારા પ્રભુ મને દર્શન દીધા. તમે શિવ તો ઓલો સિંહ હું જ બન્યો હતો. હે તો ભગવાન શિવ હોય અને સિંહ બની અને મારું પડખાડ લોચો કાઢી નાખ્યો. રિપેર કરો પછી બીજી વાત કરું. એટલે ભગવાન શિવે આમ હાથ ફેરવો, આખું પડખું વજ્રનું કરી દીધું. પણ અડધા પડખાનો વાન ફરી ગયો સેજ. શિવ કે જા ભીમ તો કસોટીમાં બહાર ઉતરી ગયો છો. આજથી તારું ડાબું પડખું વજ્રનું. ભીમ કે વજ્રનું એટલે હું? વોટ મીન્સ ઓફ વજ્ર? વજ્ર એટલે અરે વજ્ર એટલે પથ્થરથી પણ કઠોર. એની ઉપર તમે તલવાર મારો, ભાલું મારો, બાણ મારો, ગદા મારો, કાંઈ ન થાય. હથિયાર ભાંગી જાય પણ વજ્રને કાંઈ ન થાય. ભીમ કે એટલે આ પડખું મારું એવું થઈ ગયું? હા. અરે વાહ. તો આ બાજુનું કરી દો ને. ઈ ન થાય કારણ કે મેં થાપો માર્યો તો સિંહ થઈને. ઈ જ થયું, એક બીજું ન થાય. ભીમ કે સાચું કહો છો? આમાં કઈ લાગે નહીં? તો બસ દુર્યોધન અને શકુની મામાને એક પડખું મારું ઊંધા વાળી દઉં. ભીમ કે પણ ખાતરી હું? તો કે ચેકિંગ કરી લે. આમ ભીમે વળી આમ પથ્થરની શિલા પડી હતી ને પડખા ભર પીડ્યો તા તો શિલાને ભૂકા થઈ ગયા. ભીમને કાંઈ નથી. વાહ ભાઈ વાહ. મજબૂતી ઠસો ઠાસ ટકે વર્ષો હાથી સાપ સિમેન્ટ. હા 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 હવે વાંધો નહીં. વાહ મારા પ્રભુ ભોળાનાથ ભગવાન શિવ કૈલાસપતિ. હવે ખરા કે તમે સિંહ થયા હતા. પ્રભુ મારાથી લાગી ગયું હોય તો માફ કરજો. ફાઇટિંગમાં બસ કઈ નક્કી ન રહે ને. કાન બાનમાં કઈ વાંધો નથી ને. ડોકી બોકી. પાર્વતી દેવી હસે છે ભગવાન શિવને કે તમારો ભોળો ભગત છે એવો જો, આને બતાવવા જેવો નથી. ન કૈલાસ છેટું પડી જાય એવું છે આપણે તો.
ભીમ હવે આજે એકાદશી કરજે હો, ઉપવાસ. ભીમ કે એકાદશી પાછી આવી? એ નથી કરવાનું એવું કહીને તો અહીં આવ્યો છું. નહીં, મારા વચનથી તારે કરવી પડશે. તો ભીમ કે તમે અહીંયા સુધી આવ્યા જ છો તો મને એકાદું વરદાન દેતા જાવ ને. તમે કેટલાને વરદાન દો છો? ભીમ એને માટે તો તપ કરવું પડે, ત્યારે વરદાન મળે. ભીમ કે વરદાન તો દેવું જ પડશે, તપ બપ કાંઈ નહીં થાય. વરદાન આપો. ધક્કો ખાધો, પેટ્રોલ બાળ્યું, લાવો વરદાન આપો, એક આપો. તમે ભોળાનાથ છો, તમે શંભુ છો, આપો એક વરદાન આપો. હું તમારો ભગત ભીમનાથ મહાદેવની પૂજા કરું છું. ભીમનાથ મહાદેવ પોતે તો કે ભીમ એના માટે તપ કરવું પડે. તે હું તપ ઓછું કરું છું? હું કેટલું ખાઈને પચાવું છું? બીજા કોઈને ખવડાવો મરી જાય બીજે દી, પચાવવું કેટલું? આ તપ છે આપણું. લે હાલે. પાર્વતી દેવી હસવા માંડ્યા. ભગવાન શિવને કે આપો એકાદ વરદાન આપો. બિચારો ભગત છે અને ભોળો છે. પાર્વતી દેવી કે આપો. શિવજી કે હારું આપું. ભીમ માગ માગ, એક વરદાન હો, માગી લે. ભીમ કે જે માગું એ આપશો? જે માગી. હા હા હા. ભીમ કે ઉભા રહ્યો, વિચાર કર લો, થિંકિંગ કર લો, થિંકિંગ. હા, એ મને એવું વરદાન આપો. આપશો ને? હા પાકું. તો કે પાકું. મને એવું વરદાન આપો કે હું જેટલું જોઉં એટલું બધું ખાઈ જાઉં, મને ખૂબ ખાવા મળે. ભગવાન શિવ કે તથાસ્તુ. લ્યો, માગી માગીને આવું માગ્યું. પાર્વતી દેવી કે આવું માગ્યું તો કે ખાવાની કઈ મજા આવે. પછી ભગવાન શિવ કે હવે અમે જઈએ. જાઓ ક્યાં? એક બીજું આપો નહીં. એલા કેટલું તપ કરે ત્યારે માંડ એક વરદાન મળે અને તું બીજું માગશો તપ કર્યા વગર? તો કે દેવું છે કે નહીં? હું શું ભીમ હો, આપણો ઝપાટો જોયો છે ને. હા, ભીમ પછી વિપરે પછી હારા વાટ નો રે. એક આપો, હજી એક પ્લીઝ. બહુ આગ્રહ કર્યો. પાર્વતી દેવી કે આપો આપો એક. હારું ભીમ બીજું વરદાન માગી લે. પણ કે હું માગું એ આપશો ને? હા વચન. તો કે વચન, પ્રોમિસ. યસ. તો કે હું પેલું વરદાન એવું માગું છું, હું બહુ ખાવ અને ખૂબ બળવાન થાવ, એ પેલું આપ્યું. હવે બીજું વરદાન એ આપો, કારણ કે બહુ ખાય એટલે પછી જવું તો પડે ને. તો ખાવું અને બીજું વરદાન, શકુની મામો ડબલે જા. ભગવાન શિવ કે તથાસ્તુ. ત્યારથી શકુની મામાને ધંધે લગાડ્યો, અપડાઉન ડેઈલી સર્વિસ. બોલો, આવા વરદાન કોઈ માગે? ભીમ ખાય, શકુની મામા જાય. અને પછી તો ભીમ શકુની મામાને એવો હેરાન કરે, વાત જવા દો. કંઈક તો શકુની મામા આખો દી એમાં જ બેઠા હોય ઓફિસમાં. એમાંય શકુની મામા વળી દુર્યોધન સાથે બેઠો હોય અને એટલે ચોપાટ રમતો હોય, પાછા આમ ફેંકતો હોય. ત્યાં ભીમે જાણ્યું કે આને હેરાન કરું. એટલે ભીમ એક બાજુ વરડામાં બે લાડુનો થાળ બે જમવા માંડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શકુની મામાને પેટમાં ગડબડ ચાલુ થાય. ભાણિયા આજ ગુડગુડ ગુડગુડ થાય કાંઈક. હું જરાક જતો આવું. એ જાય બિચારો શકુની. પાછો આવીને બે ભીમનું જમવાનું ચાલુ જ હોય. તો પાછો શકુની કે ભાણિયા આજ ગુડગુડ ગુડગુડ થાય છે. બિચારાને કંઈક તો આખો દી અપડાઉન કરાવે. એમાં એક વાર તો શકુની મામો ક્યાંક લડવા ગયો યુદ્ધમાં, તલવાર ને બાલા ને રથ લઈને. સામે દુશ્મનો આવ્યા, એની સામે તલવાર લઈને ઝાકાઝીક. ભીમ કે મામા પાછા વળી જાઓ, ઓલા મારશે. તો કે આજ તો મારીને આવું. ભીમ બાજુમાં બે લાડુ મીંડો જમવા. મામા આમ પાછો નહીં વળે. એ તલવાર શકુની મામા આમ કહેતો, તલવાર મૂકીને ડબલું ઉપર ભાગ્યો.
એમાં કઈ ધડો રે ભાઈ. શકુની મામાને પછી બહુ હેરાન કર્યો. કહેવાનો અર્થ શકુની મામો ઈર્ષાળુ માણસનું રૂપ છે. ઈર્ષાળુ માણસ હોય તો બીજાનું જોઈ ન શકે, બીજો ખાય, બીજો સુખી થાય અને ઓના પેટમાં ગુળગુળ ગુળગુળ થાય, હક નો થાય. શંકર ભગવાન રાજી થઈ ગયા, ભીમને વરદાન આપી કૈલાસમાં ગયા. ભીમ તો રાજી થઈ ગયો. ભીમ કે આજ તો ઉપવાસ કરશું. શંકર ભગવાને કીધું એટલે ઘેરે આવ્યો. પછી તો પડખું વજ્રનું થઈ ગયું હતું ને, રસ્તામાં કેટલાયની ઉપર ખાતરી કરતો આવે. પાછો આવ્યો ઘેરે. હવે નાવા ગયો તો સવારનો 4 વાગ્યાનો, 10 વાગે આવ્યો. ભીમનું નાવાનું એવું. આવે ત્યાં કુંતા માતા બેઠા હતા. એટલે આ ભીમડા તને કઈ ખબર પડે છે? આ ચારે ભાઈઓ ક્યારના ભજન કરે છે, ભક્તિ કરે છે. ભીમ કે હું ભજન નતો કરતો, મને તો ભગવાન શિવે દર્શન આપ્યા. આને કોને દર્શન આપ્યા? મારું ભજન એવું છે કે શિવજી આવ્યા. હે તા તો ચારે ભાઈ પાછું ભેગા થઈ ગયા. કુંતા માતા હે બેટા ભીમ, તને શિવજીએ દર્શન દીધા? હા દેવા જ પડે ને, હું ભીમ. અરે પણ કેવી રીતે? કે માં એવું બન્યું ને, હું નાતો હતો ને તા તો એક ગાય આવી, એની પાસે સિંહ આવ્યો, એટલે આપણે તો ગાયને બચાવીને રાજકુમાર છીએ, અને એકાદશીની ગાય થોડો મરવા દઉં? તો કે ના બેટા, એને ન મરવા દેવાય. અરે માં પછી તો હું નાદીમ નાતો હતો ને, સિંહ વારી ઘે 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 કરતો ભાગ્યો, પૂછડી આમ કરતો કરતો. હું ઊભો થઈ ટાંટિયા પકડી નાખ્યો એક બાજુ, પસાડ્યો, એવો માર્યો ને સિંહ આયા મને. પછી તો એ પંજો જ પકડ્યો મેં, પકડીને કર્યો કા મારું ભડકું ચીરી નાખ્યું, લોહી લોહા લોચા કાઢ નાખ. હે ભીમ, તો પછી કેવી રીતે હરખું થયું? આંબળો કે પછી તો શંકર ભગવાન પ્રગટ થયા. પેલા તો જોગીનું રૂપ લઈને આવ્યા કે હું જોગી છું. પેલા મેં તો બહુ કીધું, મેં જોગી ન હોય આવો. પછી મૂળ રૂપે આવ્યા. પછી મેં કીધું મારું પડખું રિપેર કરો. આમ હાથ ફેરવો તો ડ્રેસિંગ થઈ ગયું જો તો, અને આખું પડખું વજ્રનું કરી નાખ્યું. એમ વજ્રનું એટલે હું કે આમાં તલવાર મારો, ભાલું મારો, ગદા મારો, કાંઈ ન થાય. હવે યુદ્ધમાં જુઓ, શકુની મામાનો દુર્યોધનનો વાળો કાઢવી, કીધું ના લાગમાં નથી આવતા. તો યુધિષ્ઠિર અર્જુન કે પણ આ તારું પડખું વજ્રનું છે, ખાતરી? હું ખાતરી કરી લ્યો, ઉપાડો હથિયાર, હું ઉભો છું. બે માં મદદ પાડીને ઉભો રહ્યો. યુધિષ્ઠિરને કે ગદા ઉપાડો, ગદા ઉપાડ્યો, મારો ફેરવીને આ બાજુ. પણ કે કઈ થાય ને પછી મને મારતો નહીં. યુધિષ્ઠિર કે તો કે ના ના મારો. યુધિષ્ઠિરે ફેરવીને ગદા મારી, ઠાંગ દઈને ખણન, જેમ પથ્થરની શિલા પર રણકાર બોલે એમ રણકાર બોલ્યો. તિખારા જઈરા, પણ ભીમને કાંઈ નથી. ભીમ કે જોયું, મજબૂતી ઠસો ઠાસ, ટકે વર્ષો હાથી છાપ સિમેન્ટ. ઓલા નકુલ સહદેવ કે હાલો તલવાર લ્યો. ઈ બે તલવાર લીધો, બે એકારે મારો. પેલા ભીમ કઈ થાય નહીં, ન થાય. વજ્રનું છે, શિવનું વરદાન છે. બે તલવાર ફેરવીને ઝીકીને મારી, ખડાક દઈને તલવારના કટકા થઈ ગયા. પથ્થર ઉપર મારે તિખારા જરે તલવાર બુઠી થઈ ગઈ. ભીમ કે કેમ છે, કેવી મજબૂતી છે? અર્જુનને કાલ તારું બાણ ઉપાડ. અર્જુને બાણ લીધું. જોજો ભીમ આપણું બાણ વિદ્યા છે, મંત્ર ભણીને મારી. તારા મંત્ર બંત્ર કાંઈ ન કરાય, તારા હાટીકડા ભાંગીને ભૂકો થઈ જાય. કે આવા દે કે તારો ઓલે બાણમાં નિશાનમાં ફટાક્યો સુરસુર્યું થાય, એમ સુરસુર્યું થઈ ગયું, બાળના કટકા થઈ ગયા. ભીમે લઈને કે હાલે તારું મલોખડું. કાંઈ થયું? વાહ ભીમ. હવે જુઓ કે દુર્યોધનની શકુનીની ઝપટ બોલાવું. ભીમ કે મને શંકર ભગવાને બે વરદાન આપ્યા. હે આહા, કામ થઈ ગયું. હવે આપણે દુઃખ નહીં રહ્યા, આપણા બધા દુઃખ દૂર થઈ ગયા. કુંતા માતા કે વાહ મારા બેટા ભીમ, તને ધન્યવાદ છે, બે વરદાન. એટલે એ બધાને એમ કે રાજપાટ ને સમૃદ્ધિ ત્રિલોકીનું રાજ ને એવું માગ્યું છે. એ તો બધા રાજી થઈ ગયા, પણ ભીમે હું માગ્યું? હે ભીમ બોલ બોલ. કુંતા માતા કે જલ્દી કે તે હું વરદાન માગ્યું? રાજપાટ, ત્રિલોકી, સમૃદ્ધિ, એને શું કરવું? હું માગ્યું? ભીમ કે
હું જેટલું દેખું એટલું બધું ખાઈ જાઓ અને બળવાન થાવ. કુંતા માતા કે મર મર ભીમડા, માગી માગીને આવું માગ્યું, ખાધા સિવાય તને ક્યાંય છે રસ? તો કે એમાં કેવી મજા આવે ખાવાની? તો કે ખાવું તો બળવાન થાવું, અને બળવાન થાવું તો રાજપાટ કેટલાને ઉપાડી લેવું, એવી ગણતરી છે આપણી. લે હાલે ખાય તો શક્તિ આવે, શક્તિ આવે તો બધાને જીતી લેવું, પછી રાજપાટ આપણું જ છે ને. કોણ દીકરો આવવાનો આપણી સામે? એટલે મેં માગ્યું. તો કે બીજું વરદાન, બીજું તો ઈથી લેટેસ્ટ. ખુશ થઈ જાઓ તમે બધા, મજા આવે એવું છે, મેજિક શો જેવું છે. તો કે હું માગ્યું, બધા સાંભળવા ઇંતજાર થઈ ગયા, કારણ કે ભીમની બધી વાત નવી હોય. હે ભીમ, બીજું વરદાન? બીજું એવું માગ્યું, પેલું મેં માગ્યું ને હું જેટલું દેખો એટલું ખાઓ. બીજું એવું માગ્યું, શકુની મામો જાય. હે તો ખાવું, ખાધા પછી તકલીફ તો જવાની છે જ ને, ઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઈ શકુની મામો અપડાઉન ડેઈલી સર્વિસ. એલા ભીમડા માગી માગીને આવું માગ્યું, કુંતા માતા ખીચાણા. તો કે હું શકુનું મામો હળિયું કાઢતો જોવાની કઈ મજા આવે. ડબલા સર્વિસ. અરે ભીમ, અમને તેમ કે હું માગ્યું છે જાણે બધી સમૃદ્ધિ. ભીમ કે આ શકુની પૂરો થઈ એટલે સમૃદ્ધિ છે આપણા હાથમાં. પછી કુંતા માતા કે ભીમ, તો પછી આજે એકાદશી નો ઉપવાસ કરીશ ને? હા માં, ઉપવાસ તો શિવજીએ કીધું એટલે કરવો પડશે. હું થાય, મારી તો ઈચ્છા નથી જરી, પણ હવે એને વરદાન દીધા એટલે મેં વળી બોલ્યો હતો. અને વરદાન હારા છે, મજા આવે એવા છે મને તો. તે દિવસે ભીમે ઉપવાસ કર્યો, પણ ઉપવાસ કર્યો ને ભીમ હાવ લંગાઈ ગયો, ગાડીમાં પેટ્રોલ જ નહીં. પણ આખો દી શું કરે, જ્યાં રસોડું બનતું હોય ત્યાં જઈને સુગંધ લે બેઠો બેઠો, ખાવા દેવાનું નથી. અને જ્યાં જ્યાં રહોડું હાલતું ત્યાં બધે કહેતા આવ્યો કાલ સવારે આવું છું, ઢાંકીને તૈયાર રાખજો, ઉપવાસ છે, કાલ પારણું કરીશ, તળિયા ઝાટક થઈ જવાનું છે. શકુની મામાને કીધું, મામા કાલ તૈયાર રહેજો, આજ તમારે હપ્તો, આજ વિહામો ખાઈ લ્યો, કાલ ગાડી સર્વિસ થઈ જવાની. માંડ માંડ ઉપવાસ કર્યો, દિવસ પૂરો થયો, રાત ચાલુ થઈ, ભીમના પેટમાં આગ લાગી, ભૂખ લાગી, એવો ખીજાણો આ એકાદશી ક્યાંથી આવી. અને એ એકાદશી એનું નામ પડ્યું ભીમ એકાદશી, જેને આપણે કહીએ છીએ ભીમી ગ્યારી. એના નામ ઉપરથી નામ પડ્યું. ભીમ જેવો માણસ ઉપવાસ કરે નહીં, અને ઉપવાસ કરે તો એકાદશી આરે નામ જોડી દે, ભીમ એકાદશી. દુનિયામાં અમર બની ગઈ ભીમી ગ્યારી. હાંજ પડી, ભીમને ભૂખા પેટે ઊંઘ આવે નહીં, પેટમાં ગલુડી હળિયું કાઢતા એવું લાગે, હનુમાન બાપા કૂદકા મારતા એવું લાગે. ભીમ ફાંદો ઉપર ધુમા મારે ઘડીક, કે ઘડીક તો શાંતિ રાખ, સવાર થવા દે, કે એટલું ખવડાવી દઉં, 3 દી સુધી વાંધો ન આવે. કે હું તો ગોદડા દબાવ્યા, ખીજમાં ઓછી કુસાવી ગયું. ભૂખ લાગી હતી, સપનું એવું આવ્યું કે રોટલી ખાવશું, તો સવારે ઉઠીને જોયો તો ગોદડું સાવી ગયો. તો એવા તો ભૂખમાં સપના આવે. તમે જોજો, ઉપવાસ કરે ને એને સપના ખાવા ના આવે. સવારે ઓશિકાના કવર તોડી નાખ્યા હોય, એને કે હું શ્રીખંડ ખાતો હતો, રૂના ગાભા પડ્યા હોય. સવારે પથારીમાં બખોરા પાડી દીધા, ઉઠો 3 વાગે, કોઈ દી નહીં, માં દી ઉગી ગયો, 3 વાગે. હવે તો રસોઈ બનાવો, મારે કેવો ઉપવાસ છે, પેટમાં ભડકા થાય છે, એટલી ભૂખ છે. માં જોયું, માં કે હજી તો 3 થયા, હુઈ જા. હું 3 થયા, દી ઉગી ગયો. ઓલા હજી હુતા છે ને, જગાડો, રસોઈ બનાવો, મારે ઉપવાસ છે. એક ઉપવાસ કર્યો તો આખું ઘર માથે લીધું. કુંતા માતા કે હારું, જો હું રસોઈ બનાવતું ના જાય, નાવાનું પાછું. ભીમે જાણ્યું કુંતા માતા મોડું કરશે અને મને લાગે ભૂખ,
અને દર એકાદશીએ મારે પારણું કરવાનું હોય ને તો દુર્યોધન ને દુશાસન ને કર્ણ મામોન એ મને જમાડે છે. એની ત્યાં જઈ આવું, બધે આટો ફેરો કરતા હોઉં, પછી અહીંયા જમીશ. આજ તો બધાના ઘરે સફાઈ ઉપવાસ છે તો. અને ભીમ ઉપડ્યો હવારમાં નાયા વગરનું ગયો. કર્ણ મામા કર્ણ મહારથી કર્ણ એના મહેલમાં પહોંચ્યો, ખખડાયું હવારમાં. કર્ણ બરાબર બહાર ગયો હતો. કર્ણની પત્ની મહેમાન આવવાના હતા તે હવારમાં વહેલી ઉઠીને રસોઈ બનાવતી હતી. ભીમે ખખડાયું, ખોલો ખોલો. તો કે કોણ છે? તો કહું ભીમ. બાયણું ખોલ્યું. અરે ભીમભાઈ અટાણમાં? તો કે અટાણમાં જ કામ છે. કર્ણ છે? પેલા ખાતરી કરી લીધી, કર્ણ છે? તો કે ના. એ કે ક્યાં ગયા છે? તો કે બહાર ગયા છે. સારું સારું. તો કે પછી આવજો. કર્ણ નથી ને? તો કે મારે કર્ણનું કામ નથી, હું તો જરાક આ બાજુ નીકળ્યો એટલે આટો મારવા આવ્યો હતો. એમ કરીને ઘરમાં કરી ગયું, છઠવાડામાં પૂગી ગયું. તો ઓલી લાડુ બનાવતી હતી, મહેમાન આવવાના હતા, લાડુ વાળતી હતી. તો ભીમ કે હું બનાવ્યું છે? મોઢામાં પાણી મીંડવા. એ કે તો મહેમાન આવવાના છે ને એટલે લાડુ બનાવ. એ કે હું લાડુ વળાવું? મને વાળતા હાડ આવડે ગોળ ગોળ. ના 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 ના, કાંઈ કામ નથી, જા. ભીમ તો બેસી ગયો, લાડુની ચોકી પડી ત્યાં બેસી ગયો. ધોત્યું ઢીલું કરી મીઠો ખાવાય તો લાડુ વાળી વાળીને આવડા આવડા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરી બધું ઝાપટી ગયો. ઓલી કર્ણની સ્ત્રી વાહમાં ધુમા મારે, એલા હે ભીમ ખાઈ જવા. ભીમ કે મારે ધુમા એટલે લાડુ બેસી જાય. એને તો કસરત થઈ ગઈ, હજી ધુમા મારે લાડુ બેસી જાય, વધારે ખાઈ ભૂલે હાલે. ખાઈ પીને બધું સાફ કરી પાણીનું માટલું પી અને કર્ણની સ્ત્રી હતી ને એને એક ઝાપટ મારીને વયો ગયો. ઉપરથી દક્ષિણા આપી. ખાધા પછી દક્ષિણા દેવાની હોય ને. દુર્યોધનને મેલે ભૂગ્યો. ત્યાં 100 કૌરવોની સ્ત્રીઓ આજ મોટો જમણવારથી એ બધી રસોઈ બનાવતી હતી, લાડુ વાળાને કોઈ શાક બનાવે. ભીમ ભૂગ્યો કે વાહ વાહ આજ સારી તૈયારી છે, આપણે માટે જ લાગે છે. આવ્યો દુર્યોધનની સ્ત્રી કે હું ભીમ અટાણમાં? તો કે બસ જરાક આ બાજુ આવ્યો હતો ને, મારા આજે ઉપવાસ છે ને એટલે કીધું કાંઈક પ્રસાદ પાણી મળે, જાઓ. શું બનાવો છો? તો કે લાડુ. એમ આટલા બધા? તો કે આજે બધું જમણવાર છે. તો કે લાવો ને બનાવવા લાગુ. ના ના હો, અહીંયા બીજું લાડુ માટે બીજી ચોકી નથી. તો કે મારું ધોતિયું ધોયેલ છે, લાંબુ કરી દઉં? ના ના ભાગો અહીંથી. ભીમ તો બેસી ગયો. ના ના મારે તો ભૂખ લાગી છે. ઓલી સ્ત્રીઓ બધી ના પાડતી રહી. ભીમ બેસી ગયો. એક એક હાથમાં 5 લાડુ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. બધા લાડુ ખાઈ ગયો. સંભારો શાક ને ઝેર તો બધું ભેગું કરીને પી ગયું. ઓલી સ્ત્રીઓ બધી ધુંબા ને પાટા મારે. ભીમ કે મારો મારો, બેસી જાય લાડુ. અને આ બાજુ શકુની મામો હળિયું મીંડો કાઢવા. વરદાન લાગી ગયું, પૂકી ગયું રિમોટ કંટ્રોલ. દુર્યોધન મામાને ગોતે, મામા. મામા તો બહાર નીકળ્યા બાથરૂમમાંથી. મામા આપણે ભીમને મારી નાખવાનો ઉપાય કર્યો છે ને હું? તો કે ચિંતા કરી માં, ઝેરના લાડુ બનાવી અને આપણી મહેલમાં હાથને માળે અગાસી ઉપર ઢગલો કરી દીધો છે. ભીમને એટલા માટે જ આ બાજુ આવ્યો છે, એકાદશીનો ભૂખો છે. એ ત્યાં જશે જ. અહીંયા તારા પિતા ધૃતરાષ્ટ્રને બેસાડી દે મહેલની બહાર. ભીમને ના પાડે અને ભીમને કહી દે કે ઉપર લાડુ છે ત્યાં નહીં જવાનું, એટલે એ ત્યાં જ જશે. અને હળાહળ ઝેર, ભયંકર કાતિલ ઝેર ભેળવી દીધું તું કે લાડુ ખાય, તાળવું ફાટી જાય, જીભ નીકળી જાય, શરીર લીલું કાસ થઈ જાય અને થોડી વારમાં તડફડી મરી જાય. આવા લાડુ તૈયાર કર્યા, પાછા ઘીમાં રસ બસતા સુગંધી લાડુ. દુર્યોધન કે મામા બધી તૈયારી? તો કે હા. તો કે અત્યારે હવે થોડી વારમાં ભીમ આવશે, આપણે અત્યારે સૂઈ જાવ ઘડીક. ત્યાં ભીમ આવ્યો, ઓલા બધા સૂઈ ગયા. અને ભીમ ખાતો ખાતો બધી સફાઈ કરતો હેલો હતો. અહીંયા મહેલની બહાર ધૃતરાષ્ટ્ર હવારમાં બેઠો હતો, વોકિંગ કરવા આટો મારતા, લાકડીને ઠેકે ઠગુક ઠગુક આંધળો હતો.
ભીમ વળી નમસ્કાર કર્યા. તો ઓલો કે કોણ? તો કે હું ભીમ. ઓ મારો બેટો ભીમ આવ્યો. બેટા ભીમ, તે તો કાલે ઉપવાસ કર્યો એવું મેં સાંભળ્યું છે. હા, મેં ઉપવાસ કર્યો. તમે દર એકાદશી મને જમાડો છો ને, તો આજે મારે જમવું છે, મને જમાડો. તો કે માયા નથી જમાડ્યો. તો કે રસોઈ બનાવે મોડું થાય ને. તો કે જો તારે માટે છે ને બીજા લાડુ તૈયાર થાય છે, અને અમારા પરિવારના જમણવાર માટે અગાસી ઉપર 7મે માળે લાડુ તૈયાર કર્યા છે, પણ એ તારે ખાવાના નથી, તારે માટે નથી, અમારા પરિવારના છે. તારા લાડુ અહીં નીચે તમને આપવામાં આવશે. ભીમ કે નહીં, હું ઈ જ ખાઈશ. તો કે નહીં, તારા માટે નથી. ભીમ કે કેમ નહીં? હું તમારો દીકરો નથી? તો કે મારો જ દીકરો છો, પણ એ લાડુ તારા માટે નથી, એ અમારા પરિવારના છે. તો હું તમારો પરિવાર નહીં? ધૃતરાષ્ટ્ર કે ના, એ તો ના પાડી છે. દુર્યોધન શકુની બધાય ના પાડી છે. એમ લાકડી આડી રાખી. ભીમે લાકડી હોત તો ધૃતરાષ્ટ્રને ઉપાડીને ફેંકી દીધો એક બાજુ. આંધળો આડો આવે ખાવામાં. ભીમ પગથિયા ચડી ગયો, ફાટ 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 ફાટ. એક માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, 7મે માળે અગાસીમાં પૂગી ગયો. જોયું ત્યાં લાડુનો જગલો, સુગંધ આવે. વાહ વાહ વાહ. ધોતું ઢીલું કરીને બેસી ગયો. ઢીલું કરીને બેસી ગયો. એક એક હાથમાં 5-5, 10-10 લાડુ. હર હર મહાદેવ, 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 હર હર મહાદેવ. ઝેર ચડ્યો ભાઈ, હળાહળ, ભયંકર, કાતિલ. આખું મીંડ્યું આમ ચક્ર વખત થવા, શરીર મીંડું ડોલવા, લીલું કાચ થવા મીંડું, મોઢામાં ફીણ મીંડા આવવા, ઉબકા મીંડા આવવા. તોય ભીમ તો આમ હર હર મહાદેવ, હર હર મહાદેવ. ખાવાની એટલી બધી લગ્ની હતી ને, ઝેર મીંડું ચડવા તોય ખાઈ ગયો. ત્યાં આખો ઢગલો સાપ, આવડો ઢગલો, અને પડી ગયો ચતોપાટ. જીભ બહાર નીકળી ગઈ, આંખો અવળી થઈ ગઈ, ડોળા ફાટી ગયા, મોઢામાંથી ફીણ. અડધા લાડુ મોઢામાં, અડધા હાથમાં, અડધા બાજુમાં પડ્યા છે. એમને ચતોપાટ પડી ગયો. ભીમનો જીવ નીકળી ગયો, તાળવે ચડી ગયો, અને ભીમનું મૃત્યુ. આ બાજુ દુર્યોધન શકુની વગેરે જાયગા, 100 કૌરવો જાયગા. બધાને કહી દીધું. દુર્યોધન એની સ્ત્રી પાસે આવ્યો, પત્ની પાસે, કે જલ્દી રસોઈ બનાવો, જમી લઈએ. તો કે જમી શું લઈએ? બોલો, ભીમડો આવ્યો તો બધું ખાઈ ગયો. હે, બધું ખાઈ ગયો. પછી ક્યાં ગયો? તો કે આપણા રાજમહેલમાં જતો હતો. તો હવે બીજી રસોઈ જલ્દી બનાવો, બીજી રસોઈ, કારણ કે આપણે નાવું પડશે, ખરખરો કરવો પડશે. ભીમનું મૃત્યુ નક્કી. એ ત્યાં જ ગયો હોય. જલ્દી બનાવો રસોઈ, પછી જમાહે નહીં. તો એ બધી રસોઈ બની બનાવો. આ બાજુ ધૃતરાષ્ટ્રને પૂછ્યું કે ભીમ આવ્યો તો? તો કે હા, ઉપર ગયો છે, નક્કી મરી ગયો છે. ઘડીક અવાજ આવ્યો, માટે જલ્દી જમી લ્યો, પછી નાવું પડશે. દુર્યોધન ને શકુની ને કર્ણ બધા રાજી થઈ ગયા. વાહ, ભીમ ગયો. બધા ખુશ થઈ ગયા. બધાએ જમી લીધું. પછી કે જાણ કરી, હવે અગાસી ઉપર જઈને મળદાની વ્યવસ્થા કરવી પડે ને, એટલે બધા 4 જણા જ, બીજા કોઈને ખબર ન પડે. દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ, 4 જણા કે આપણે ઉપર જઈએ અને એના મળદાની સબની વ્યવસ્થા કરી. એ જાય છે, અને પછી તો શું થાય છે એની કથા આગળ પછી કહેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય.